આજે પણ રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે વરસાદની સંભાવના. અમદાવાદના ખોડિયારનગરમાં પતિનો પત્ની પર જાહેરમાં હુમલો. મોં પર રૂમાલ બાંધી હથિયારથી હુમલાના સીસીટીવી આવ્યા સામે. સુરેન્દ્રનગરના થાનમાં વાહન ચેકિંગ દરમિયાન હિટ એન્ડ રન. કાર ચાલકે 5 થી 6 લોકોને અડફેટે લીધા. કાર મૂકી ડ્રાઈવર ફરાર. નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. પતિનો પત્ની પર હુમલો સીસીટીવીમાં કેદ થયો છે અને આ ઘટના છે અમદાવાદના ખોડિયારનગરની, જ્યાં રાત્રે આ બનાવ બન્યો. પતિ પત્નીને દબોચી હથિયારથી મારતો જોવા મળે છે. મોં પર રૂમાલ બાંધી પત્નીને મારતો દેખાઈ રહ્યો છે. આ તસવીરો જુઓ. આ વિડીયો જે છે એ સીસીટીવીના છે. નિકોલ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલી બેરહેમીથી પિટાઈ કરી રહ્યો છે પતિ તેની પત્નીને. અમદાવાદના ખોડિયારનગરનો રાત્રિનો આ બનાવ છે. પતિ પત્નીને દબોચી હથિયારથી મારતો દેખાય છે. મોં પર રૂમાલ બાંધી પત્નીને મારી રહ્યો છે. આ કારણ શું છે? કયા બાબતથી આ ઝઘડો થઈ રહ્યો છે? મારામારી કયા કારણોસર થઈ રહી છે એ હજુ સામે આવી શક્યું નથી. હવે નિકોલ પોલીસમાં ફરિયાદ થઈ છે ત્યારે આ અંગે તપાસમાં બહાર આવશે કે આ પતિ અને પત્ની વચ્ચે કયા પ્રકારના અણબનાવ હતા, શું સમસ્યાઓ ચાલી રહી હતી, ઘરકંકાસ હતો કે પછી અન્ય કોઈ કારણ હતું મારવા પાછળનું. જો કે આ દ્રશ્યો છે એ સીસીટીવીના છે અને એક વ્યક્તિ છે જે વચ્ચે પણ પડે છે, એને છોડાવવાની કોશિશ પણ કરે છે. બીજા 2-3 વ્યક્તિઓ પણ આવી જાય છે. પરંતુ આખી ઘટના શું હતી, ખોડિયારનગરનો બનાવ શું હતો પતિ પત્ની વચ્ચેનો, એ હવે પોલીસ તપાસમાં સામે આવશે. 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. પહેલી તસવીરમાં સીસીટીવીમાં પતિ પોતાની પત્નીને મોઢા પર રૂમાલ બાંધીને મારપીટ કરી રહ્યો છે એ તસવીર છે. અને બીજી તસવીરમાં તમે એ બંનેના જે દ્રશ્યો છે, જે પતિ પત્ની છે એમના પણ ફોટો અમે બતાવી રહ્યા છે કે જેમના વચ્ચે આ ઝઘડો થયો. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે. ઋત્વિજ, આજે દ્રશ્યો આવ્યા છે જેમાં પતિ પોતાની પત્નીને બેરહેમીથી પિટાઈ કરી રહ્યો છે. કારણ શું હતું અને સ્થાનિક લોકોને તો ખબર હશે આ અંગે કોઈ વાતચીત થઈ શકી છે? જી પંકજ, વાત કરીએ તો આજે સમગ્ર બનાવ છે તે ઘરકંકાસની અંદર ક્યાંક બન્યો હોય તેવી આશંકા છે. કારણ કે આજે પતિ પત્ની છે તેમણે લગભગ 4 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા અને લગભગ 1 વર્ષ બાદ જે ઘરકંકાસ શરૂ થઈ ગયો હતો અને ઘરકંકાસ કારણે તેની આજે ભોગ બનનાર યુવતી છે જેની ઉપર તેના પતિએ હુમલો કર્યો છે. તે યુવતી છેલ્લા 6-1 માસથી તેના માતા પિતાના ત્યાં પણ રહેવા માટે આવી ગઈ હતી. જોકે ગઈકાલ સમયે જ્યારે તે કામ અર્થે બહાર નીકળી હતી અને તે દરમિયાન ખોડિયાર પાસે જે સાગર ડેરી છે ત્યાંથી પસાર થઈ હતી. અચાનક જ તેનો પતિ આવી ગયો હતો અને તેના પતિએ તેના પર હુમલો કર્યો હતો. તેનો પતિ કહેતો કે તારા કારણે જ મારા ભાઈને મૃત્યુ થયું છે. એટલે જે તેનો જે આરોપી છે યુવતીનો પતિ છે તેના નાના ભાઈએ કેટલાક દિવસ અગાઉ પણ તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલે હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જે આસપાસના લોકો છે તે પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને યુવતી છે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે જે હુમલો કરનાર પતિ છે તેને ઝડપીને પોલીસ હવાલે કર્યો. પોલીસ દ્વારા હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. કયા કારણોસર હકીકતમાં તેણે આ કૃત્ય કર્યું છે તે અંગે વધુ તપાસ પોલીસે શરૂ કરી છે. ઋત્વિજ, તેની પત્ની છે તેની હાલત કેવી છે? શું તે ગંભીર સ્થિતિમાં છે? ક્યાં તેને ઈજા થઈ છે? હજી વાત કરીએ તો તેને મોટા ભાગે ગળાના ભાગે ઈજા પહોંચી છે. હાલ તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. સારવાર અર્થે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેને જે ગળાના ભાગે ઈજા પહોંચી હોવાથી જે સારવાર છે તે કરાઈ છે. જોકે આ મામલે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. પરંતુ હાલ યુવતીની જે તબિયત છે તે બિલકુલ સ્થિર અને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. સુરેન્દ્રનગરના થાન શહેરના આઝાદ ચોકમાં સ્થાનિક પોલીસના વાહન ચેકિંગ દરમિયાન હિટ એન્ડ રનના બનાવમાં 5 થી 6 લોકો ઘાયલ થયા. મહિલા પીઆઈ સહિતનો સ્ટાફ થાનના આઝાદ ચોકમાં વાહન ચેકિંગમાં હતો. એ દરમિયાન એક કાર ચાલકને ઊભી રાખતા આ બનાવ બન્યો. કાર ચાલકે 5 થી 6 લોકોને અડફેટે લીધા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કાર ચાલકનો પોલીસે પીછો કરતા ચાલક આગળ તરફ જઈ કાર મૂકી નાસી છૂટ્યો. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તસવીરોમાં તમે જોઈ શકો છો કેવી રીતે પોલીસે કાર રોકી અને ચાલકે લોકોને અડફેટે લીધા હતા. પોલીસે પીછો કરતા કાર ચાલક કાર મૂકીને ફરાર થતો જોવા મળે છે. પોલીસે ચેકિંગ દરમિયાન હિટ એન્ડ રન થયું અને 6 લોકો ઘાયલ થયા.
પોલીસ તેને પકડવા માટે પીછો કરી રહી હતી ત્યારે કાર ચાલકે કાર ભગાવી હતી। પોલીસે આ કારને રોકાવી। પોલીસે પીછો કરતા ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। કાર ચાલકનો પીછો કરતી પોલીસ તમે જોઈ શકો છો। એક ફિલ્મી દ્રશ્યો હોય જેમાં ગુંડાને પકડવા પોલીસ ભાગતી હોય એવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે, કારણ કે એક કાર ચાલક છે એ હિટ એન્ડ રન કરીને ફરાર થઈ રહ્યો હતો। પોલીસ તેની પાછળ ભાગી રહી છે, તેને પકડી રહી છે। આવા દ્રશ્યો આમ તો જ્યારે આવા કેટલાક લોકો એવા હોય છે જે અસામાજિક તત્વો બનીને કાર લઈને ફરતા હોય છે ત્યારે આપણે સિટીની અંદર પણ જોઈએ છીએ કે પોલીસ આવી નાની મોટી ગલીઓમાં આવા તત્વોને શોધવા માટે પીછો કરતી હોય છે, કાર લઈને પણ કરતી હોય છે અને દોડીને પણ કરતી હોય છે। ત્યારે આ જે કાર ચાલક છે એ કાર મૂકીને જ્યારે ફરાર થવાની કોશિશમાં હતો ત્યારે પોલીસે પણ દોડીને તેનો પીછો કર્યો। આ એ વ્યક્તિ છે, કાર ચાલક છે કે જેણે 6 લોકોને અડફેટે લીધા। કાર એવી રીતે હંકારી કે તેની અડફેટે 6 લોકો આવ્યા, ઘાયલ થયા। પોલીસે આ કાર ચાલકનો પીછો કર્યો અને તેના વિડીયો તમે જોઈ શકો છો કે એક ફિલ્મી દ્રશ્યો આપણે જોતા હોઈએ છીએ એ પ્રકારના આરોપીને પકડવા પોલીસ દોડી રહી છે અને એ તસવીરો છે એ ભર બજારની અંદર, માર્કેટની અંદર તમે જોઈ શકો છો। 5 થી 6 લોકોને ટક્કર મારીને આ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ રહ્યો હતો, દોડી રહ્યો હતો અને પોલીસે પણ તેની પાછળ દોટ મૂકી અને આ આરોપીને આખરે પકડવામાં પોલીસ જે છે એ સફળતા મેળવી શકી છે। પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે પૂછપરછમાં સામે આવશે કે આ કાર ચાલક નશામાં હતો, તેણે આ જે કાર હંકારી છે તે કાર કોની હતી, તેની પોતાની હતી। આ તમામ બાબતો હવે તપાસનો વિષય બની છે। હિટ એન્ડ રનનો આ બનાવ તમે તસવીરમાં જોઈ શકો છો કે પોલીસે કાર રોકી હતી અને ચાલકે લોકોને અડફેટે લીધા અને ત્યારબાદ કાર મૂકીને ફરાર થયો ત્યારે પોલીસે પણ તેનો પીછો કર્યો। વધુ માહિતી મેળવીએ સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, આ આરોપી આખરે પોલીસની પકડમાં આવ્યો છે ખરું? અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખરેખર આ ફિલ્મી દ્રશ્યો જેવા જ લાગે? જી અક્ષય, વાત કરવામાં આવે તો થાણના આઝાદ ચોકમાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ જી હલો જી અક્ષય, તમારો અવાજ આવી રહ્યો છે, બોલો। હલો જી અક્ષય, આખો મામલો શું હતો? જી, થાણનો જે આઝાદ ચોક વિસ્તાર છે ત્યાં જે ટ્રાફિકના થાણનો જે આઝાદ ચોક વિસ્તાર છે, આઝાદ ચોક વિસ્તારમાં ડીવાયએસપી તેમજ સ્થાનિક પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી અને વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક બ્લેક ફિલ્મ વાળી કાર પસાર થતા સ્થાનિક અધિકારીઓએ તેને અટકાવવાનો પ્રયાસ કરતા કારના ચાલકે કોઈ પણ કારણોસર છે એ કાર ઝડપથી હંકાવી અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ સ્થાનિક પોલીસ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો, પરંતુ કાર ચાલક જે ભયંકર સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો તેને 5 થી 6 વાહન ચાલકોને અડફેટે લીધા હતા, જેમાં એક યુવાનને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે, જ્યારે 5 થી 6 જે અન્ય વ્યક્તિઓ છે તેને પણ ઈજાઓ પહોંચી છે। જે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। જ્યારે જો વાત કરવામાં આવે તો જે કારનો ચાલક છે એ અંદાજે 5 થી 7 કિલોમીટર દૂર છે એ કાર મૂકી અને નાસી છૂટ્યો છે। પોલીસ દ્વારા હાલ છે એ કારને કબજે લેવામાં આવ્યું છે, પરંતુ કારનો માલિક કોણ છે અને કારનો ચાલક કોણ હતો અને તે નશામાં હતો કે કેમ તે સહિતની બાબતો અંગે કાર ચાલક જે છે પોલીસની ગિરફ્તમાં આવે ત્યારબાદ જ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાંથી પોલીસનો ડર છે એ ઓછો થઈ રહ્યો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। એટલે અક્ષય, આ જે આરોપી છે એ ભાગવામાં સફળ થયો છે, કારણ કે પોલીસ પણ તેની પાછળ દોડી રહી છે, એટલે આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે? જી હા, જે કારનો ચાલક છે તે જે સ્થળ પર તેને રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો ત્યાંથી દૂર અંદાજે 4 થી 5 કિલોમીટર જે રસ્તા ઉપર સાઈડમાં કારને મૂકી અને કારનો ચાલક છે એ નાસી છૂટ્યો છે। પોલીસે સ્થળ પરથી કાર કબજે કરી છે અને કાર જે છે એ રાજકોટ પાસિંગની હોવાની હાલ વિગતો બહાર આવી છે। કારના નંબરના આધારે કારના માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને કારનો માલિક કોણ છે અને તે સમયે જે કાર ચાલક નાસી છૂટ્યો છે તે સમયે કોણ કાર ચલાવતું હતું તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા છે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ટૂંક સમયમાં જ આજે સમગ્ર મામલો છે તે બહાર આવે તેવી પણ શક્યતા છે। જી અક્ષય, 5 થી 6 લોકો ઘાયલ થયા છે, તેમની હાલત કેવી છે? તેમની સારવાર ક્યાં ચાલી રહી છે? જી પંકજ, જો વાત કરવામાં આવે તો જે 5 જેટલા વ્યક્તિઓ છે તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે, તેમને પ્રાથમિક સારવાર જે છે સ્થાનિક હોસ્પિટલમાં આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। પરંતુ એક યુવક છે તેના પગ પર છે એ કાર ચડી ગઈ હતી, તેના કારણે તેને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેને પ્રાથમિક સારવાર થાન ખાતે આપી અને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક લોકોમાં કાર ચાલક સામે પણ ભરપૂર રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા આ કાર ચાલકને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી પણ લોકોમાં માંગ ઉઠવા પામી છે। અક્ષય, જે એરિયામાં આ કાર ચાલક બેફામ રીતે હંકારી રહ્યો હતો ત્યાં કોઈ ટ્રાફિક વ્યવસ્થા સંચાલન કરવા માટે પોલીસ હોય છે, ટ્રાફિક જવાન હોય છે કે પછી કોઈ નથી હોતું? જી
જી જે આઝાદ ચોક વિસ્તાર છે થાનનો, તે થાનનો મુખ્ય વિસ્તાર છે. તે ત્યાં થાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની ખરીદીની મુખ્ય બજાર આવેલી છે. ત્યાં કાયમી ધોરણે એક પોલીસ ચોકી છે અને પોલીસના જવાનો પણ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કાર ચાલક છે એ નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે તે પોલીસે જયારે તેની કાર અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ક્યાંક ને ક્યાંક પોલીસથી બચવા માટે જે ભાગી છૂટવાનો જે પ્રયાસ કર્યો છે તેને લઈને અનેક પ્રકારની શંકાઓ જોવા મળી રહી છે. કારણ કે જે સમયે વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અંદાજે 30 થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ ડીવાયએસપી, પીઆઈ, એએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ ત્યાં સ્થળ પર હાજર હતા. તેમ છતાં કારનો ચાલક છે એ ભયજનક રીતે કાર હંકારી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. હવે પોલીસનું શું માનવું છે? આરોપીને હવે કેવી રીતે પકડશે? હાલ શું તપાસ ચાલી રહી છે? જી જે થાન પીઆઈ છે તેમના દ્વારા હાલ કારના નંબરના આધારે કારના જે મૂળ માલિક છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કારના માલિકની પૂછપરછ બાદ તે પોતે જ કાર ચલાવતા હતા કે અન્ય કોઈ વ્યક્તિ કાર લઈ ગયો હતો તે મામલે સમગ્ર જે વિગતો છે બહાર આવશે. તેમજ પોલીસ દ્વારા હાલ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવાની કામગીરી ચાલી રહી છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. તો આ ફિલ્મી દ્રશ્યો છે. એક કાર ચાલક બેફામ રીતે કાર હંકારી 5 જેટલા લોકોને અડફેટે લઈ લે છે અને પછી પોલીસને જોવે છે કે પકડવા માટે આવે છે તો કાર ત્યાં જ મૂકીને પછી ફરાર થઈ જાય છે. પોલીસ તેને દોડીને પીછો પણ કરે છે, પરંતુ આરોપી ગલી ખાંચામાં જઈ અને ભાગી છૂટવામાં સફળ થઈ જાય છે. અહીંયા ભર બજારમાં તમે જોઈ શકો છો, મુખ્ય બજાર છે આઝાદ ચોક, જે સુરેન્દ્રનગરમાં, જ્યાં સૌથી વધારે પબ્લિક અહીંયા અવરજવર કરતી હોય છે. એવા વિસ્તારમાંથી આરોપી ભાગી છૂટવામાં સફળ રહે છે. બનાવને ઘટનાને અંજામ આપીને અને ફરાર થઈ જાય છે. અહીંયા કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો છે જ, પરંતુ ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા જે છે એ કદાચ ક્યાંક ને ક્યાંક સવાલોના ઘેરામાં છે. આવો કોઈ પણ વ્યક્તિ જ્યારે મેન બજારમાંથી અને મેન 4 રસ્તામાંથી જ્યારે નીકળી જાય છે, મેન ચોકમાંથી જ્યારે નીકળી જાય છે, ત્યારે ત્યાં ટ્રાફિકની વ્યવસ્થામાં કોઈ જવાન હતો કે કેમ, એ પણ એક સવાલ છે. જોકે આવા આરોપીઓ નશાની હાલતમાં પણ હોઈ શકે છે અને એ નશાની હાલતમાં જ્યારે ડ્રાઇવિંગ કરે ત્યારે પણ તેઓ અડફેટે લઈ લેતા હોય છે, કારણ કે એમનું માનસિક સંતુલન ખરાબ હોય છે અને આવા સ્થિતિમાં તેઓ ડ્રાઇવિંગ પણ કરતા હોય છે. 3 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે પોલીસે અહીંયા ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન એક કાર ચાલક છે એ અહીંયા મળી આવ્યો હતો. ત્યારે કાર ચાલકે પોલીસને જોઈને કાર ભગાડી હતી અને 3, 4, 5 લોકોને અડફેટે પણ લીધા હતા. પોલીસે આ કાર ચાલકનો પીછો કર્યો તો કાર ચાલક કારમાંથી ઉતરીને ભાગી છૂટ્યો. વાત સુરતની. સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. અહીંયા અંગત અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો થઈ ગયો. 8 થી 10 લોકોએ એક યુવક પર હુમલો કર્યો. ડિંડોલીના સાઈ પોઈન્ટ પાસે મારામારીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. હાલ હુમલાખોરો ફરાર છે. ડિંડોલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અંગત અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના ડિંડોલીના સાઈ પોઈન્ટ પાસે મારામારીનો આ બનાવ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે. કીર્તેશ, આખો આ બનાવ શું હતો? શું તપાસ હવે થઈ રહી છે? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના છે, જ્યાં અસામાજિક તત્વો ચાની લારી પર બેઠેલા એક વ્યક્તિની હત્યા કરવાના ઈરાદે પહોંચ્યા હતા. 8 થી 10 લોકોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. જોકે જે યુવક છે તે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સીસીટીવીની મદદથી હવે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી અસામાજિક તત્વોને શોધવાની કામગીરી શરૂ કરી છે. કહી શકાય કે આ વિસ્તારમાં પોલીસ ગમે તેટલું પેટ્રોલિંગ કરે પણ અસામાજિક તત્વોને જાણે કાયદાની બીક રહી નથી, તે પ્રમાણે છાસવારે આ પ્રકારની ઘટનાને અંજામ આપતા હોય છે. ખાસ કરીને શ્રમિક વિસ્તાર છે ને અહીંયા અસામાજિક તત્વોનું એટલું નુકસાન છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરવામાં આવે છે, પણ અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લેતા. ત્યારે વધુ એક ઘટના સામે આવતા પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. આ તરફ અમદાવાદના જગતપુર વિસ્તારમાં પાન પાર્લર પર સિગરેટ લેવા ઉભેલા દંપતી પર યુવતીના પૂર્વ પ્રેમીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી. આરોપી સુભાષ પટેલે યુવતીના પતિ પર છરીના ઘા ઝીકી દીધા અને યુવતી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ મિલકત વિવાદને લઈને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું. આરોપી સુભાષ પટેલે 18 લાખ આપીને જગતપુર પાસે એક ફ્લેટ બુક કરાવ્યો, જ્યાં હાલ ફરિયાદી યુવતીની માતા રહે છે. યુવતીએ ગત મહિને અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા આ વિવાદ વધુ વકર્યો. હુમલાના દિવસે બિલ્ડરના ફોન બાદ આરોપી અને યુવતીના પતિ વચ્ચે વિવાદ થયો, જે બાદ સુભાષે આ કૃત્ય આચર્યું હતું. આરોપી સુભાષ અને ફરિયાદી યુવતી અગાઉ 2 મહિના પહેલા દારૂના કેસમાં પકડાયા હતા. હાલ પોલીસે આરોપી સુભાષ પટેલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. એક કપલ ત્યાં જે હાજર હતું એને છરીના ઘા માર્યા હતા અને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 115(2), 118(1) અને જીપી કલમ 135(1) મુજબ ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ હાલ અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે કાયદેસર.
રાજસ્થાનમાં ગુજરાતી આર્મી જવાનની હત્યા ચાલતી ટ્રેનની અંદર થઈ ગઈ અને ટ્રેનમાં છરી મારી અને જવાનની હત્યા થઈ ગઈ. બનાસકાંઠાના વડગામના મોટી ગીડાસણ ગામના આર્મી જવાનની ચાલુ ટ્રેનમાં હત્યા થઈ. કોચમાં અટેન્ડન્ટ જોડે વિવાદ થયો અને અટેન્ડન્ટે છરીના ઘા મારીને હત્યા કરી દીધી. જવાન જિગ્નેશભાઈ કાનજીભાઈ ચૌધરી જમ્મુ કાશ્મીરથી ટ્રેન મારફતે વતન આવી રહ્યો હતો. ટ્રેનમાં ચાદર માગવા બાબતે તકરાર થઈ હતી અને કોચમાં અટેન્ડન્ટ જુબેર મેમણે છરી મારીને હત્યા કરી દીધી. આ જવાન જિગ્નેશ ચૌધરી જમ્મુના ઉધમપુરમાં ફરજ પર હતો. હત્યારા જુબેર મેમણની જીઆરપી અને આરપીએફે અટકાયત કરી છે. સૈનિક જિગ્નેશ ચૌધરીની હત્યાના સમાચાર મળતા આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સૈનિક જિગ્નેશ ચૌધરીનું આજે પીએમ કરવાયા બાદ મૃતદેહને માદરી વતન રવાના કરાશે. આવતીકાલે શહીદ જવાનની માદરી વતનમાં કરાશે અંતિમ વિધિ. जो ट्रेन में अटेंडेंट है तो उसके साथ झगड़े की बात आ रही है. अभी कुछ लोगों को हमने डिटेन किया, गहन पूछताछ कर रहे हैं. दोनों को सूचित कर दिया गया और जो आर्मी की जो यूनिट है वो भी इसके बारे में जानकारी लेकर के गई है. રાજસ્થાનમાં ડમ્પર અકસ્માત ગુજરાતીઓ પણ બન્યા છે ભોગ. જયપુરના ડમ્પર અકસ્માતમાં ગુજરાતીઓના મૃત્યુ થયા છે. ધાનેરાની 2 મહિલાના મોત, 3 લોકો ઘાયલ થયા. ઇકો કારમાં બનાસકાંઠાના ધાનેરાના 5 લોકો સવાર હતા. બેફામ ડમ્પર ચાલકે ડમ્પર ઇકો કાર પર ચઢાવી દીધું હતું અને બનાસકાંઠાના ધાનેરાના રહેવાસી આ 5 લોકો ખાટુશ્યામ મંદિરે દર્શન માટે આવ્યા હતા અને આ બનાવ બન્યો હતો. રાજસ્થાનના જયપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો. એક ડમ્પરે એક કારને ટક્કર મારી અને પછી 4 અન્ય વાહનોને પણ ટક્કર મારી, જેમાં 14 લોકોના મૃત્યુ થયા. લગભગ 40 લોકો ઘાયલ થયા છે. રાજસ્થાનના 2 અલગ અલગ બનાવો છે. હોસ્પિટલમાં જે ગંભીર ઇજાગ્રસ્ત છે તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. ઘણા લોકો કારની નીચે પણ ફસાયા હતા. આપણે જણાવી દઈએ કે આ અકસ્માત હરમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોહામંડી રોડ પર થયો હતો. પ્રત્યક્ષદર્શીઓ જણાવ્યું હતું કે બેકાબુ બનેલું ડમ્પર તેના માર્ગમાં આવનાર તમામ વ્યક્તિને કચડતું ગયું. તેમાં લગભગ 50 લોકો અડફેટે આવી ગયા હતા. પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ડ્રાઈવર નશામાં હતો. તેણે પહેલા કારને ટક્કર મારી અને ત્યારબાદ ટ્રક રોકાયો નહીં અને 4 અન્ય વાહનોને પણ અડફેટે લીધા. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ઉપલેટા, મોટી પાનેલી સહિતના ગામડાઓમાં પણ માવઠાએ વિનાશ વેર્યો છે. ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે મથામણ કરી રહ્યા છે, ત્યારે નેતાઓ ખેડૂતોની વહારે આવવાની બદલે સ્નેહ મિલન જેવા કાર્યક્રમમાં વ્યસ્ત છે. ત્યારે ઉપલેટાના મોટી પાનેલીમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને હાજરી આપવી ભારે પડી ગઈ. મહેન્દ્ર પાડલિયા જ્યારે મોટી પાનેલી પહોંચ્યા ત્યારે ખેડૂતોએ પાક નુકસાની મુદ્દે ઘેરી લીધા. બાદમાં ઉગ્ર રજૂઆત કરી. સરકાર સંપૂર્ણ મગફળી અને પલળેલા પાકની ક્વેરી વિના ખરીદી કરે તેવી માંગ કરી, જેથી થોડીવાર માટે તો ધારાસભ્યને પરસેવો છૂટી ગયો. બાદમાં વળતરની ખાતરી આપતા ખેડૂતો ધારાસભ્યને છોડ્યા હતા. ભરૂચ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ડાંગર, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં 106 ટીમો બનાવી અસરગ્રસ્ત 655 ગામોમાં સર્વેની શરૂ કરવામાં આવી છે, જેમાં 2 દિવસમાં 6000 હેક્ટર વિસ્તારમાં 122 જેટલા ગામમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીની સર્વે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં 49 ટીમ દ્વારા નુકસાનીની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. કોડીનારના 61, સૂત્રાપાડાના 49 અને ઉનાના 78 ગામ તો 100% સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જ્યારે તાલાલા, વેરાવળ અને ગીરગઢડામાં 86% સર્વે પૂર્ણ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેથી 345 ગામના 1.46 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળી, સોયાબીન અને કપાસના પાકને અસર પહોંચી છે. આ કમોસમી વરસાદના હિસાબે કોઈ 100% મરચી અત્યારે ફેલ છે. 8 દિવસના વરસાદના અતિવૃષ્ટિના કારણે ત્રાકુડાની લગભગ 80% મરચી ફેલ જ છે. 4 થી 5 કરોડનું મરચું થતું, સૂકું મરચું, એને બદલે અત્યારે બિલકુલ ઝીરો છે. લાલ મરચાની ખેતી કરતા ખેડૂતો થયા લાલઘૂમ. વિશ્વભરના લોકોને પોતાના લાલ મરચાનું ખીલું લગાવનાર ખેડૂતોને માવઠાએ નરમ પાડી દીધા. તીખા તમતમતા ગુંડલિયા મરચા પર માવઠું ફરી વળતા ખેડૂતોને મોરા પડવાની નોબત આવી છે. ગોંડલ તાલુકાના ત્રાકુડા, ડૈયા, અનીડા, કોલીથડ, વેજાગામ, હડમતાળા, વેકરી, ચરખડી, પડવલા સહિતના ગામમાં કમોસમી વરસાદના પગલે મરચાની ખેતી ખરાબ થઈ ગઈ છે. બિયારણ, વાવેતર સહિતનો ખર્ચ માથે પડ્યો છે, ત્યારે ખેડૂતો તંત્ર પાસે સહાયની આશા રાખી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે પાક બરબાદ થતાં ખેડૂતોને જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આગામી સિઝનમાં બીજ ખાતરની મદદ કરવામાં આવે તો ખેડૂત બેઠો થઈ શકે છે. હાલ જગતનો તાજ સહાયની મીટ માંડીને બેઠો છે. બીજી તરફ મરચાનો પાક તબાહ થતાં દેશભરમાં જતા ગુંડલિયા મરચા ભરવા ગૃહિણીઓને મોંઘા પડશે. આ વખતે સાનિયા મિર્ચી, ગોલર મરચું, પટ્ટો મરચું, કાશ્મીરી મરચું લોકોને મોંઘું ખરીદવું પડશે. મરચાના ભાવ ખિસ્સું લાલ કરી દેશે. રોડ પર જણસીઓ ભરેલા વાહનોની કતાર, દૂર દૂર સુધી વાહનો જ વાહનો અને રોડ પર સૂતા ખેડૂતો. વાહનોની કતારના દ્રશ્યો જસદણ યાર્ડના છે. વરસાદે વિરામ દેતા ફરી જસદણ માર્કેટ યાર્ડ ધમધમતું થયું. ત્યારે પોતાનો માલ વેચી પૈસા હાથવગા કરવા માટે આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને યાર્ડ ખાતે પહોંચી ગયા. મોડી રાતથી જ ખેડૂતોનું આગમન થઈ જતા યાર્ડ હાઉસફુલ થઈ ગયું. જે બાદ યાર્ડ બહાર વાહનોની 2 કિલોમીટર લાંબી લાઈન લાગી. ખેડૂતો પોતાની જણસીઓ ઢાંકીને પહોંચ્યા. ખેડૂતો ખેતરમાં બચેલો પાક લઈ જણસી વેચવા પહોંચ્યા હતા. વડોદરામાં કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ કડાકો આવ્યો છે. બજારમાં શાકભાજીની આવક વધતા ભાવમાં લગભગ 50% ઘટાડો નોંધાયો. ભાવ ઘટતા ગૃહિણીઓને રાહત મળી, પરંતુ ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. વેપારીઓનું કહેવું છે કે આવક વધતા નફામાં ઘટાડો થતાં નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે છૂટક બજારમાં શાકભાજીના ભાવ પર નજર કરીએ તો તુવેર પહેલા 100 થી 120 રૂપિયા કિલો મળતી હતી, હવે 60 થી 70 રૂપિયા કિલોએ મળવા લાગી છે. એ જ રીતે પાપડીના ભાવ 100 થી ઘટી 60 રૂપિયા, વાલોડના 80 થી ઘટી 50, ગિલોડાના અને પરવળના 80 થી ઘટી 40, ફ્લાવરના 80 થી ઘટી 60, ટામેટાના 40 થી ઘટી 20, ભીંડાના 60-80 થી ઘટીને 40 રૂપિયા, દૂધી 40 થી ઘટીને 30 રૂપિયા, ડુંગળી બટેકાના ભાવ 30 રૂપિયાથી ઘટીને 20 થી 25 રૂપિયાએ પહોંચી ગયા છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનને પગલે પંચમહાલ ડેરીના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પશુપાલકો માટે મોટી રાહત જાહેર કરી. પંચામૃત દાણના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયો ઘટાડવાનો નિર્ણય લીધો. મોરવા ખાતે ખેડૂત સાથેની બેઠકમાં જાહેરાત કરાઈ. લીલો અને સૂકો ચારો પલળી જતા પશુઓ પર અસર થઈ અને દૂધની આવક ઘટી, જેથી ખેડૂતોને પશુદાણ 1 રૂપિયા સસ્તું આપવાની જાહેરાત કરતા લાખો ખેડૂતોને સીધો ફાયદો થશે. જાહેરાતને લઈ પશુપાલકોમાં ખુશી વ્યાપી. પશુઓ માટે પણ ઘાસચારો નથી તો ડેરીના ચેરમેન હોવાના નાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના ખેડૂત પશુપાલકોને 1 રૂપિયો દાણનો ઘટાડવાની હું જાહેરાત કરું છું. ખેડૂતો સરકાર સમક્ષ દેવું માફ કરવાની માંગ કરતા રહે, પરંતુ સરકાર તો નહીં પણ ધારીના જીરા ગામના ભામાશાએ આખા ગામ બ્રેક બાદ આગળ વાત સુરતની. સુરતમાં ગાંજાનું વેચાણ કરનારા તત્વો બેફામ બન્યા છે. શહેરનો ફ્લાયઓવર બ્રિજ ગાંજાનો અડ્ડો બની ગયો છે. કાપોદ્રા ફ્લાયઓવર બ્રિજ ગાંજો છુપાવવા માટેનું સાધન બન્યો છે. પોલીસે માહિતીના આધારે છાપો મારી ગાંજો ઝડપી પાડ્યો. ફ્લાયઓવર બ્રિજના નીચે ગાંજો છુપાવી વેચાણ થતું હતું. દીપક સોનવણેની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. મૂળ કોસંબાનો વતની દીપક સોનવણે બ્રિજ છૂટકમાં ગાંજાનું વેચાણ કરતો હતો. બ્રિજ પાસે જ આ ગાંજાનું વેચાણ કરતો હતો. બ્રિજના પિલર વચ્ચે રહેલી જગ્યામાં છુપાવતો હતો ગાંજો અને ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી લેવામાં આવી છે. વધુ માહિતી મેળવી સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાયા છે. કીર્તિશ, આ ગાંજો જે બ્રિજના પિલરમાં છુપાવીને વેચતો હતો, આ કેટલા સમયથી ચાલતું હતું? બિલકુલ, સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરતનું એક અભિયાન લાંબા સમયથી ચલાવી રહી છે અને દિવાળી બાદ નાનામાં નાના ડ્રગ્સનો અથવા કહી શકાય નશીલા પદાર્થનો વેપાર કરતા હોય તેવા લોકોને પકડી પાડવા માટેની એક શપથ લઈ મુહિમ શરૂ કરી છે. તે ભાગરૂપે સુરત પોલીસને અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે અમુક એવી જગ્યાઓ છે કે જ્યાં અસામાજિક તત્વો પોતાની બેઠક બનાવતા હોય છે, નુસંસ કરતા હોય છે, ગેરકાયદેસર વેપાર કરતા હોય છે. ત્યારે કાપોદ્રા પોલીસને હકીકત મળી હતી કે અસામાજિક તત્વ તરીકે બ્રિજ નીચે રહેતો એક વ્યક્તિ લાંબા સમયથી નશીલા પદાર્થનું વેચાણ કરે છે અને આ નશીલા પદાર્થ તે બ્રિજની આજુબાજુમાં સંતાડે છે, જેને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને બ્રિજની વચ્ચેના પિલરમાં સંતાડતા હોય તેવી જગ્યા શોધી કાઢી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ વ્યક્તિ છેલ્લા 1 વર્ષથી આ પ્રકારે નશીલા પદાર્થનું વેચાણ કરતો હતો. પોલીસે તેના વિરુદ્ધ અનેક વખત અભિયાનો અને પેટ્રોલિંગ બાદ તેને ઝડપી પાડવામાં આવ્યો છે, પણ મુદ્દામાલ પોલીસના હાથમાં નતો લાગતો. પણ ગઈકાલે જે રીતે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા તમામ મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. એટલે કે સુરત પોલીસે હવે નશાનો વેપાર કરતા સામાન્યમાં સામાન્ય આરોપી અને નાનામાં નાના જથ્થાને પકડી પાડવા માટેનું એક અભિયાન શરૂ કર્યું છે. અભિયાન ભાગરૂપે આ એક ગુનો ઉકેલવામાં સુરત પોલીસને સફળતા મળી છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. છોટાઉદેપુર જિલ્લાના સરકારી સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર છે. જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી આપી. છોટાઉદેપુર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોએ હડતાળ પાડી છે. જિલ્લામાં 365 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો આવેલી છે. સસ્તા અનાજની દુકાનદારોની 20 જેટલી માંગણીઓને લઈ હડતાળ ઉપર છે.
આ હડતાળને લઈ હાલ જિલ્લામાં તમામ દુકાનો બંધ છે. જ્યાં સુધી સરકાર તેઓની તમામ માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રાખશે. કુલ 20 માંગણી અમારી છે, પડતર માંગણીઓ. જે માંગણી અમારી પૂર્ણ થાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને જ્યાં સુધી અમારી આ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અસરકારનું આંદોલન ચાલુ રાખીને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ચાલુ રહીશું. રાજ્યના કુલ 17,000 જેટલી દુકાનો આવેલી છે. તમામ દુકાનદારો અત્યારે હડતાલ પર છે, જેમાં અમુક મુદ્દા છે કે કમિશન બાબત છે, સર્વર છે, અમારે અનાજ વેરાઈ જાય એમાં ખર્ચની બાબત છે અને એવી ખૂબ લગભગ 20 જેટલી માંગોને લીધે અમે હડતાલ પર છીએ. સુરતમાં ભારતીય મજદૂર સંઘ ગુજરાત દ્વારા કામદારોનો વિવિધ પ્રશ્નો મુદ્દે વિરોધ. એસટી વિભાગના કર્મચારીઓ, આંગણવાડીની બહેનો સહિત વિવિધ ઉદ્યોગમાં કામ કરતા કામદારોના પડતર પ્રશ્ન મુદ્દે વિરોધ જોવા મળ્યો. વરાછાના લંબે હનુમાન રોડ પર એસટી વર્કશોપ ખાતે કામદારોના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરાઈ. વારંવાર રજૂઆત છતાં કોઈ નિવેડો ન આવતા 10મીએ મહારેલીનું આયોજન કરવામાં આવનાર છે. 60 યુનિયનોના કામદારોના પ્રશ્નો ઘણીવાર સરકાર એ બાબતે ચર્ચા માટે બોલાવે છે, પણ ફક્ત ચર્ચા કરીને મિટિંગો પૂરી થઈ જાય છે. એનો કોઈ આજ દિન સુધી પોઝિટિવ સકારાત્મક નિર્ણય આવેલ નથી. જેના કારણે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશે તારીખ 10મી નવેમ્બર 2025ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક ખૂબ જ મોટી વિશાળ કામદારોની આક્રોશ રેલીનું આયોજન કરેલું છે, જેમાં સરકારને ઘણા બધા ઉદ્યોગોના, ઘણા બધા કામદારોના ઘણા બધા પ્રશ્નો બાબતે અગાઉ વારંવાર કલેક્ટરશ્રીને વારંવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે, છતાં નિરાકરણ આવેલ નથી. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું માર્મિક પોસ્ટ દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયામાં એક્સ પર લખ્યું છે, દીકરીના નિહાપા લાગ્યા. દિલીપ સંઘાણી કઈ દીકરીની વાત કરી રહ્યા છે તેનો ઉલ્લેખ ટાળ્યો છે. સંઘાણી અમરેલીની કોઈ દીકરીની વાત કરી રહ્યા છે કે કેમ, આ એક પ્રશ્ન છે. દિલીપ સંઘાણીની પોસ્ટથી અનેક તર્ક વિતર્કો થયા છે. અમરેલીની કઈ ઘટનાને સંઘાણીએ દીકરી સાથે જોડી? દિલીપ સંઘાણીની પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. સંઘાણીએ કઈ દીકરીની વાતનો ઉલ્લેખ કર્યો છે એ સ્પષ્ટ નથી. રાજન ગઢિયા વધુ માહિતી સાથે અમરેલીથી જોડાયા છે સંવાદદાતા. રાજન, આ દિલીપ સંઘાણીની આ પોસ્ટનો શું અર્થ નીકળી શકે? બિલકુલ પંકજ, આ જ સવાલ સમગ્ર જિલ્લાના લોકોમાં છે, કારણ કે દિલીપ સંઘાણીએ માર્મિક પોસ્ટ કરી છે, વિવાદિત પોસ્ટ કરી છે તેવું કહી શકાય. કારણ કે માત્ર 3 શબ્દો તેમણે લખ્યા છે કે દીકરીના નિહાપા લાગ્યા. બિલકુલ તળપદી ભાષામાં તેમણે આ એક્સ પર પોસ્ટ કરી છે, પરંતુ હજુ સુધી દિલીપ સંઘાણી સાથે સંપર્ક થઈ શક્યો નથી. તેમણે આ અંગે કોઈ ફોડ પાડ્યો નથી, પરંતુ અમરેલી જિલ્લામાં આ મુદ્દાને લઈ અને રાજકારણ ગરમાયું છે. કારણ કે કઈ દીકરીની વાત કરે છે, અમરેલીની દીકરી છે કે બીજી કોઈ છે, તેમણે આ વાતને કઈ ઘટના સાથે જોડી છે તે કહેવું અત્યારે હાલ મુશ્કેલ છે. જી પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.